We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. નમસ્કાર મિત્રો, તો આજે આપણે જોશું એસસીઆરમાં કમ્યુટેશન અને કમ્યુટેશન કઈ રીતે થાય છે અને એના પ્રકારો કેટલા છે. તો આપણે પહેલાં તો વર્ડ કમ્યુટેશનને સમજી લઈએ કે કમ્યુટેશન એટલે શું. કમ્યુટેશન એટલે કે પાવર ઇલેક્ટ્રોનિક અથવા તો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની એન્ટાયર ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની જ્યારે વાત કરીએ તો કમ્યુટેશન એટલે ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ, એટલે કે કરંટનો પર્ટિક્યુલર પાથ ચેન્જ કરવો. 2 પેરેલલ લેમ્પ આપણે રાખેલા હોય, 5 લેમ્પ એમાં અને 5 લેમ્પ બી વાળી કોલમમાં, તો એ વાળી કોલમમાં આપણે એક સાથે ચાલુ કરવા છે અને પછી એ ઓફ કરી અને બી વાળામાં ચાલુ કરવા છે. તો આપણે શું કરશું કે કરંટ પહેલાં એમાં પાસ થશે 5 મિનિટ અથવા તો 5 સેકન્ડ, પછી બાકીની 5 સેકન્ડ છે એ બીમાં પાસ થશે. તો આપણે શું કર્યું એકચ્યુઅલી કે કરંટ એ ડાયરેક્શનમાં જતો હતો એ વાળા પાથમાં, તો આપણે એનો પાથ ચેન્જ કરી અને બી કરી દીધો. પણ થયું શું તો કે એ વાળા જે છે એ ઓફ થઈ ગયા. એટલે કમ્યુટેશનને 2 રીતે ઓળખાય, એક ટર્ન ઓફ તરીકે પણ ઓળખાય અને એક ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ. બરાબર, ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ એ એનું એકચ્યુઅલ મિનિંગ છે કમ્યુટેશન વર્ડનો. તો હવે આપણે કમ્યુટેશનના પ્રકારો જોઈએ કે એસસીઆરમાં કઈ રીતે કમ્યુટેશન કરી શકાય. તો મૂળભૂત રીતે એસસીઆરમાં 2 રીતે કમ્યુટેશન થઈ શકે. એક કે નેચરલ કમ્યુટેશન અને બીજું છે ફોર્સ્ડ કમ્યુટેશન. નેચરલ કમ્યુટેશન એટલે કે શું, એસી સપ્લાય માટે કે જ્યારે આપણે અલ્ટરનેટિવ કરંટનો યુઝ કરીએ તો એક પોઝિટિવ સાયકલ એક નેગેટિવ સાયકલ, જ્યારે આપણે એસી સપ્લાયનો યુઝ કરીએ છીએ ત્યારે તો આ એસસીઆર હોય, આ એસસીઆરમાં આ એનોડ, આ કેથોડ અને આ ગેટ. તો જ્યારે એસી સપ્લાય આવે છે ત્યારે પોઝિટિવ સાયકલ દરમિયાન આપણે ગેટ સિગ્નલ આપીએ છીએ એટલે એસસીઆર ઓન થાય છે. નેગેટિવ સાયકલમાં એનો કરંટની જે વેલ્યુ છે એ ઘટી અને હોલ્ડિંગ કરતા ઘટી જાય છે અને 0 થાય છે એટલે એસસીઆર ઓફ થઈ જાય છે. પાછું પોઝિટિવ સાયકલ દરમિયાન આપણે ગેટ સિગ્નલ આપીએ છીએ એટલે એસસીઆર ઓન થાય છે. તો આ રીતના એસી સપ્લાય જ્યારે આપણે આપતા હોઈએ ત્યારે એસસીઆરને ઓફ કરવા માટે સર્કિટમાં બીજું કાંઈ એરેન્જમેન્ટ કરવું પડતું નથી. એ એસસીઆર પોતે જ ઓફ થઈ જાય છે એના સપ્લાયના કારણે. પોઝિટિવ નેગેટિવ હાફ સાયકલ દરમિયાન જ્યારે આપણે ઓફ કરવાનું, જ્યારે આપણે ગેટ સિગ્નલ નહીં આપીએ એટલે નેગેટિવ સાયકલ દરમિયાન એસસીઆર ઓફ થઈ જશે. તો આને કીધું છે નેચરલ કમ્યુટેશન. કમ્યુટેશનનો પ્રકાર કયો તો કે એક નેચરલ કમ્યુટેશન. હવે બીજી વાત આવે કે જ્યારે ડીસી સપ્લાય હોય, હવે ડીસી સપ્લાયમાં શું થશે તો કે ડાયરેક્ટ કરંટ હશે. હવે એમાં પોઝિટિવ કે નેગેટિવ જેવું તો કંઈ હશે નહીં. તો એ દરમિયાન એસસીઆરના કઈ રીતે આપણે વોલ્ટેજને રિવર્સ કરીએ અથવા તો કઈ રીતે આપણે એનો કરંટને રિડ્યુસ કરીએ. તો આ માટે આપણે ડિવાઇસનું કંઈક એરેન્જમેન્ટ કરવું પડશે કે જેની મદદથી અથવા તો કોઈ સર્કિટ કે આપણે ડીસી સોર્સનો યુઝ કરતા હોય ત્યારે આપણે એસસીઆરને કમ્યુટેટ કરી શકીએ. તો આને કહેવાય ફોર્સ્ડ કમ્યુટેશન, કે આપણે ફોર્સફુલી એસસીઆરને કમ્યુટેટ કરીએ છીએ, નેચરલી કમ્યુટેટ થતો નથી. બરાબર, તો આ ફોર્સ્ડ કમ્યુટેશન. ફોર્સ્ડ કમ્યુટેશનમાં ફોર્સ્ડ કમ્યુટેશનમાં 2 પ્રકાર છે. એક છે કરંટ કમ્યુટેશન અને બીજું છે વોલ્ટેજ કમ્યુટેશન. હવે આપણને એસસીઆરની કેરેક્ટરિસ્ટિક જો આપણે જોવા જઈએ તો આપણને આ રીતની કંઈક જોવા મળશે. એસસીઆરની વીઆઈ કેરેક્ટરિસ્ટિક આ રીતના છે. આ વોલ્ટેજ, આ કરંટ, આ એસસીઆર, ગેટ, એનોડ, કેથોડ.
તો વીઆઈ કેરેક્ટરિસ્ટિક ઉપરથી આપણે સમજવું છે કે હવે ફોર્સ કમ્યુટેશનમાં કઈ રીતે વર્ક થાય છે. તો ફોર્સ કમ્યુટેશનમાં બે પ્રકાર કીધા હતા, એક તો કરંટ કમ્યુટેશન અને બીજું છે વોલ્ટેજ કમ્યુટેશન. તો કરંટ કમ્યુટેશન એટલે કે શું? તો કે એસસીઆર ના કરંટને આપણે રિડ્યુસ કરીએ. કરંટને રિડ્યુસ કરી અને હોલ્ડિંગ વેલ્યુ કરતા, આ હોલ્ડિંગ કરંટ છે, હોલ્ડિંગ વેલ્યુ કરતા જો કરંટની વેલ્યુ ઓછી થાય તો એસસીઆર છે એનો કરંટ 0 થઈ જાય છે અને એસસીઆર ઓફ થઈ જાય છે. તો વોલ્ટેજ કમ્યુટેશન એટલે શું? તો કે આપણે એસસીઆર નો વોલ્ટેજ છે રિવર્સ કરીએ છીએ. તો આ રીતે એસસીઆર ને આપણે ફોર્સ્ડ કમ્યુટેશનમાં બે રીતે કમ્યુટેટ કરી શકીએ. એક કે એનો કરંટ છે એની વેલ્યુ હોલ્ડિંગ કરતા ઓછી કરીને, અને બીજું એ એસસીઆર ને આપણે રિવર્સ બાયસ કન્ડિશનમાં જો લઈ શકીએ તો એનો વોલ્ટેજ ઓછો થઈ જાય. તો આ થયા કમ્યુટેશનના મૂળભૂત પ્રકારો કે જે બે રીતે કમ્યુટેટ કરી શકાય, એક વોલ્ટેજ અને એક કરંટ. હવે આપણે એની કન્ડિશનો જોઈ લઈએ કે એસસીઆર ને કમ્યુટેટ ફોર્સ કમ્યુટેશનમાં કઈ કઈ કન્ડિશન છે, કઈ કન્ડિશનને આપણે ધ્યાનમાં રાખવી પડે છે કે જ્યારે આપણે એને કમ્યુટેટ કરીએ છીએ. તો એક તો પહેલી વસ્તુ એ કે એનો કરંટ જે છે એ હોલ્ડિંગ વેલ્યુ કરતા ઓછો થવો જોઈએ, આ એક કન્ડિશન, બરાબર. ત્યાર પછી બીજી કન્ડિશન શું આવે છે કે જે સમય દરમિયાન એસસીઆર ઓફ રહે છે તો એ ટાઈમમાં એને રિવર્સ વોલ્ટેજ આપવો. આપણે આની પહેલાના લેક્ચરમાં જે વાત કરેલી હતી કે ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક છે એસસીઆર ની, તો ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક કેના ઉપર ડિપેન્ડ છે કે જ્યારે એસસીઆર ને ઓફ કરવામાં આવે છે, બરાબર, કે કોઈ પણ કન્ડિશનમાં આપણે કરવું છે શું? તો કે એસસીઆર ને ઓફ, બરાબર. આપણે કમ્યુટેશન એટલે કે એસસીઆર ને ઓફ કરીએ છીએ. તો એ ઓફ છે, કમ્યુટેશન છે, સક્સેસફુલ ક્યારે થશે? કે જ્યારે આપણે એને બીજી વાર ઓન કરીએ ત્યારે એ ફૂલ ફ્લેજમાં આપણે એને યુઝ કરી શકીએ, એની બધી જ કેરેક્ટરિસ્ટિક સાથે આપણે જો એને યુઝ કરી શકીએ તો આપણે એસસીઆર ને બરાબર કમ્યુટેટ કર્યું કહેવાય. તો બરાબર કમ્યુટેટ કરવા માટે આપણે શું કરવું પડશે? તો કે એને જે સમય દરમિયાન એસસીઆર ઓફ છે એ ટાઈમમાં આપણે એને રિવર્સ વોલ્ટેજ આપવાના. રિવર્સ વોલ્ટેજ આપશું એટલે શું થશે કે જંક્શન J1 અને J3 જે છે એની રિવર્સ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક છે એ ડેવલપ થશે રિવર્સ વોલ્ટેજ દરમિયાન, અને જંક્શન J2 છે એની ફોરવર્ડ વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક જે બ્લોક કરવાની છે એ જનરેટ થશે. તો આ માટે આ એની પર્યાપ્ત શરત છે કે જ્યારે આપણે કમ્યુટેશન કરીએ ત્યારે એસસીઆર ને જે ટાઈમ આપવામાં આવે છે એ પૂરતો ટાઈમ ઓફ માટે આપવામાં આવે અને એના માટે એ દરમિયાન આપણે એને રિવર્સ વોલ્ટેજ આપવા. આ બીજી શરત, બરાબર. પહેલી શરત કઈ હતી કે જ્યારે આપણે એસસીઆર ને ઓફ કરીએ એનો કરંટની વેલ્યુ હોલ્ડિંગથી ઓછી આવવી જોઈએ. બીજી શરત શું થઈ કે એને જ્યારે ઓફ કરીએ છીએ ત્યારે એને રિવર્સ વોલ્ટેજ આપવા. હવે ત્રીજી શરત શું છે કે જ્યારે એને ઓફ કરવામાં આવે છે ત્યારે એની જે વોલ્ટેજ વધવાનો દર છે એ dV/dt એની જે રેટેડ વેલ્યુ છે એનાથી વધવો જોઈએ નહીં, બરાબર. એટલે આ મૂળભૂત એની કન્ડિશનો છે જે આપણે ધ્યાનમાં રાખવી જોશે કે જે આપણે કમ્યુટેશનમાં ઉપયોગી છે. તો હવે ફોર્સ્ડ કમ્યુટેશનમાં આપણે એમાં ટાઈપ જોઈએ તો એમાં ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C, ક્લાસ D અને ક્લાસ E. અને ક્લાસ F. આ મૂળભૂત પ્રકારો છે કમ્યુટેશનના. એમાં ક્લાસ F છે એ મહદઅંશે નેચરલ કમ્યુટેશનની જેમ જ એસી સપ્લાયથી યુઝ થાય છે. બાકીના ક્લાસ A થી E છે એ ડીસી સોર્સ આપવામાં આવે છે કારણ કે આપણે એને ફોર્સ કમ્યુટેશન કરવાનું છે. તો હવે એમાં ક્લાસ A અને B જે છે, ક્લાસ A અને B એ કરંટ કમ્યુટેશનના પ્રકાર છે. બરાબર. અને ક્લાસ C, D અને E આ જે છે એ વોલ્ટેજ કમ્યુટેશનના પ્રકાર છે. C, D અને E એટલે આપણને હવે ક્લાસ A અને B જોતા પહેલા આપણને ખ્યાલ આવી જશે કે ક્લાસ A અને B માં શું હોવું જોઈએ? તો કે કરંટ કમ્યુટેશન છે એટલે એમાં કરંટની વેલ્યુ રિડ્યુસ થતી હોવી જોઈએ અને હોલ્ડિંગ વેલ્યુથી કરંટની વેલ્યુ ઘટતી હોવી જોઈએ. જ્યારે ક્લાસ C, D અને E માં શું હોવું જોઈએ? કારણ કે વોલ્ટેજ કમ્યુટેશન છે એટલે એમાં જે મેઇન એસસીઆર હશે, બરાબર, આપણે આમાં જોવું પડશે કે મેઇન એસસીઆર કોણ છે.
કે જે લોડ સાથે જોડાયેલો છે એ મેઇન એસસીઆર હશે. તો મેઇન એસસીઆર ને કમ્યુટેટ કરવામાં જ્યારે એને રિવર્સ વોલ્ટેજ આપવામાં આવતું હોય, બરાબર, તો એ વોલ્ટેજ કમ્યુટેશન કહેવાય. એટલે એ ક્લાસ સી, ડી અને ઈ માં આપણને જોવા મળશે કે જે સી, ડી અને ઈ માં જે આપણે અલગ અલગ સર્કિટો આપેલી હશે તો એમાં આપણે ક્યાંક ને ક્યાંક જે મેઇન એસસીઆર છે ને રિવર્સ વોલ્ટેજ માં આપતા હશું, જેને કારણે એ એસસીઆર છે એ કમ્યુટેટ અથવા તો ઓફ થતો હોય. બરાબર, જનરલી આપણે કમ્યુટેટ વર્ડ યુઝ કરવાનો છે મેઇન એસસીઆર ને, કારણ કે આપણે મેઇન એસસીઆર ને કમ્યુટેટ કરવા માટેની આ ટેકનિક છે. બરાબર, તો આ રીતે ક્લાસ એ અને બી છે એ કરંટ કમ્યુટેશન અને ક્લાસ સી, ડી અને ઈ છે એ વોલ્ટેજ કમ્યુટેશન દર્શાવે છે. તો હવે આપણે જોઈએ કે ક્લાસ એ કમ્યુટેશન, આ સર્કિટ ડાયાગ્રામ, બે સર્કિટ ડાયાગ્રામ છે, એક ને આપણે ફિગર એ કહો અને એક છે ફિગર બી. બરાબર, તો આ બે સર્કિટ ડાયાગ્રામ આપણને આપેલા છે, બે અલગ અલગ છે. બંનેમાં ડિફરન્સ શું છે તો કે જ્યારે રેઝિસ્ટન્સની વેલ્યુ હાઈ હશે, જ્યારે રેઝિસ્ટન્સ વધારે હશે ત્યારે એને કેપેસિટરની પેરેલલમાં જોડવામાં આવશે, અને જો રેઝિસ્ટરની વેલ્યુ, લોડની વેલ્યુ, બરાબર, લોડ રેઝિસ્ટર એટલે કે જ્યારે લોડની વેલ્યુ ઓછી હશે તો એ કન્ડિશનમાં એને સિરીઝમાં જોડવામાં આવશે. તો આ લોડની સાથે જે એસસીઆર જોડેલું છે એ અત્યારે આપણું મેઇન એસસીઆર છે. હવે અહીંયા આને આરએલસી સર્કિટ આપેલી છે એટલે એને રેઝોનન્સ કમ્યુટેશન પણ કહેવાય છે. બરાબર, અને આપણે વાત કરી એમ કે અહીંયા કરંટને આપણે ઘટાડી અને એસસીઆર ને કમ્યુટેટ કરશું એટલે એને કરંટ કમ્યુટેશન પણ કહેવાય છે. તો હવે આપણે આને થોડુંક સમજીએ કે કઈ રીતના આ સર્કિટ વર્ક કરે છે. તો જ્યારે એસસીઆર ને સપ્લાય આવે છે, બરાબર, એટલે કે અહીંયા આપણે એને ગેટ સિગ્નલ આપીએ છીએ, આ એસસીઆર ને ડીસી સપ્લાય આપણે આપીએ છીએ, અને હવે ગેટ સિગ્નલ જ્યારે આપશું, આ શું છે ગેટ, આ એનોડ ને આ કેથોડ. તો હવે આપણે જ્યારે એને ગેટ સિગ્નલ આપશું, એટલે ગેટ સિગ્નલ આપશું એટલે શું થશે તો કે એસસીઆર છે એના વોલ્ટેજ છે એ રિડ્યુસ થશે, અને વોલ્ટેજ રિડ્યુસ થઈને ઓલમોસ્ટ 0 થઈ જશે. એ કઈ રીતે તો કે આપણને એસસીઆર ની કેરેક્ટરિસ્ટિક ખ્યાલ છે, આ એસસીઆર ની કેરેક્ટરિસ્ટિક, આ વોલ્ટેજ, આ કરંટ. તો અહીંયા આ કરંટની આ હોલ્ડિંગ વેલ્યુ છે. હવે જેવો આ એસસીઆર ના વોલ્ટેજ વધે છે, હવે એક કન્ડિશન એવી આવે છે કે અહીંયા ધારો કે આપણે ગેટ સિગ્નલ આપ્યું, આ આઈજી, તો અહીંયાથી એસસીઆર ઓન થઈ જશે. તો આ એક વોલ્ટેજની વેલ્યુ હશે. હવે જેવું ઓન થશે એવી વોલ્ટેજની વેલ્યુ કેવી થઈ જાય તો કે 0 પોઈન્ટ સમથિંગ આવી જશે, કારણ કે વોલ્ટેજ એકદમ રિડ્યુસ થઈ જાય છે જ્યારે એસસીઆર ઓન થાય છે ત્યારે. એ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે કે જ્યારે આપણે ગેટ સિગ્નલ આપીએ છીએ ત્યારે એસસીઆર ઓન થાય છે, એટલે એના વોલ્ટેજ પહેલા વધારે હતા અને પછી ઘટી અને એકદમ 0 થઈ જાય છે. બરાબર, હવે એ દરમિયાન એનો કરંટ જે છે એ વધશે. જો અહીંયા આ એસસીઆર માં કરંટ છે એ વધે છે અને વોલ્ટેજ છે એ ઘટે છે, એટલે આ કરંટનો વધારો આપણને અહીંયા જોવા મળે છે. આ એક્સપોનેન્શિયલી કરંટ વધે છે, અને એક વેલ્યુ એ કરંટની વેલ્યુ મેક્સિમમ થાય છે. જ્યારે મેક્સિમમ થાય છે ત્યારે કેપેસિટર જે છે અહીંયાથી કરંટ પાસ થાય છે આ ગાળા દરમિયાન, એટલે કેપેસિટર છે એ ફૂલી ચાર્જ થઈ જાય છે. હવે ફૂલી ચાર્જ થયેલું કે આ કેપેસિટર છે હવે એની એક્રોસ ઈ વોલ્ટેજ આપેલા છે, તો થાશે શું કે જે ઇન્ડક્ટર સર્કિટ છે, ઇન્ડક્ટરને લીધે કેપેસિટરમાં હજી કરંટ પાસ થશે, ચાર્જિંગ એનું ચાલુ રહેશે, જે ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી હોય એનર્જી. પરંતુ અહીંયા શું થશે કે જ્યારે કરંટની વેલ્યુ મેક્સિમમ થશે અને હવે કરંટની વેલ્યુ જ્યારે રિડ્યુસ થવા મળશે, કારણ કે અહીંયા કરંટ ઇન્ક્રીઝ થઈ ગયો છે અને એસસીઆર ને જ્યારે ઓફ થાય છે એટલે કે કરંટની વેલ્યુ છે કેપેસિટરની એ મેક્સિમમ થઈ છે અને અહીંયાથી એની વેલ્યુ વધવા માંડે છે કેપેસિટર, અને એ ગાળા દરમિયાન એસસીઆર નો જે કરંટ છે એ રિડ્યુસ થાય છે, કારણ કે આપણે એને રિડ્યુસ કરીએ છીએ. આપણે મેઇન કામ શું છે તો કે એસસીઆર નો જે કરંટ છે સર્કિટ એને રિડ્યુસ કરવાનું, કારણ કે આપણે આને કરંટ કમ્યુટેશન કીધું છે. એટલે જેવો આપણે અહીંથી એસસીઆર નો કરંટ રિડ્યુસ કરશું એટલે એસસીઆર છે એ ઓફ થઈ જશે, બરાબર, અને એનો વોલ્ટેજ છે એ નેગેટિવમાં જશે અને કરંટ ધીમે ધીમે ઘટશે, અને એક ગાળો એવો આવશે કે કરંટ 0 એ પહોંચશે એટલે એસસીઆર છે એ ઓફ થઈ જશે. હવે આ જે છે એ ટર્ન ઓફ ટાઈમ આપણને દર્શાવેલો છે કે જે ટર્ન ઓફ ટાઈમમાં
આપણને ખબર છે કે T1, T2, T3 અને T4 સુધીનો જે સમયગાળો હોય છે એને ટર્ન ઓફ ટાઈમ કીધો છે, કે જેમાં ગેટ રિકવરી આપણે ટર્ન ઓફ ટાઈમ ને સમજ્યા હતા કે ટર્ન ઓફ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ રિવર્સ રિકવરી ટાઈમ પ્લસ ગેટ રિકવરી ટાઈમ. તો એ ગાળાને ટર્ન ઓફ ટાઈમ કીધો છે. તો અહીંયાથી ઓફ રહેશે ત્યાં સુધી શું થશે તો કે કેપેસિટરના વોલ્ટેજ ઈ ઓલમોસ્ટ 2E જેટલા થઈ જશે, કારણ કે એની એક્રોસ E વોલ્ટેજ છે અને ઇન્ડક્ટર સર્કિટના લીધે કેપેસિટરના વોલ્ટેજ ખૂબ જ વધી જશે, એટલે કે બમણા થઈ જશે, ઓલમોસ્ટ 2E જેટલા કેપેસિટર ચાર્જ થશે. અને ત્યાર પછી કેપેસિટરના જે વોલ્ટેજ છે એ રિડ્યુસ થવા મળશે, અને ક્યાં સુધી કે જ્યાં સુધી બીજું આપણે એને ટ્રિગર નહીં આપીએ ત્યાં સુધીમાં કેપેસિટરના વોલ્ટેજ 0 થઈ જશે. અને SCR ની એક્રોસ જે વોલ્ટેજ છે પાછા જે E એક્રોસ વોલ્ટેજ હતા એટલા વોલ્ટેજ આપણને જોવા મળશે, કારણ કે SCR છે ને આપણે પાછું ટ્રિગર નથી કર્યું, હવે એ ઓફ કન્ડિશનમાં છે, એટલે એનો સર્કિટ TQ આપણે કહી શકીએ. અને આપણે જે કેવું હોય કે TQ સુધીનો ટાઈમ આપણે કહી શકીએ કે T ઓફ થી હંમેશા TQ છે એ વધારે હોય છે. તો આ કન્ડિશનમાં જ્યારે આપણે એનું બીજું પલ્સ આપીએ છીએ ગેટ સિગ્નલ, ત્યારે SCR નો વોલ્ટેજ છે એ પાછો ઘટી અને 0 થાય છે, અને આ સાયકલ પાછું રિપીટ થાય છે, કરંટ વધે છે અને કેપેસિટર ચાર્જ થાય છે. બરાબર. તો જ્યારે ચાર્જ થઈ ગયેલું કેપેસિટર છે એ આ લોડ મારફતે ડિસ્ચાર્જ થાય છે. અહીંયા જે કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ ગયું છે તો એ લોડ મારફતે ડિસ્ચાર્જ થશે આ પાથમાંથી, અહીંયા આ પાથમાંથી અને અહીંયા આ પાથમાંથી લોડ મારફતે જે કેપેસિટર છે ડિસ્ચાર્જ થશે. તો આ થયું મિત્રો ક્લાસ A કમ્યુટેશન, કે જેમાં આપણે કરંટને ઘટાડી, કરંટની વેલ્યુ જેમ ઘટે છે અને 0 એ પહોંચે છે ત્યારે SCR ઓફ થાય છે. બરાબર. એટલે વોલ્ટેજ કમ્યુટેશનમાં એની કમ્યુટેટિંગ સર્કિટ હોય છે, કે જે સર્કિટ પ્રોપર ટ્રિગરિંગ કરતું હોય છે અને એ રીતે કરંટ કંટ્રોલ કરતું હોય છે. તો અહીંયા આપણે શું જોયું કે આપણે જ્યારે SCR નો કરંટ જે છે એ કરંટને ઘટાડશું, જેવું એને ટ્રિગર કરશું એટલે એનો કરંટ વધતો જશે, અને એક કન્ડિશને આપણે કરંટને ઘટાડશું, એટલે કે આપણે અહીંયા જો જ્યારે આપણે ટ્રિગર કરીએ ત્યારે કરંટ વધે છે પછી આપણે કરંટને ઘટાડીએ છીએ, એટલે એ આ સમયગાળો છે. જ્યારે આપણે કરંટને ઘટાડશું એટલે SCR માં એનોડ કરંટ 0 પહોંચશે એટલે SCR ઓફ થઈ જશે. બરાબર. અને એને પ્રોપર ટાઈમ સુધી ઓફ રહેવા દેશું. તો એ રીતે આને આપણે કરંટ કમ્યુટેશન કહી શકીએ અને રેઝોનન્ટ પણ કહી શકીએ. બરાબર. તો આનો યુઝ આપણે જોવા જઈએ તો ક્લાસ A કમ્યુટેશનનો યુઝ મેઇનલી ક્યાં થશે તો કે સિરીઝ ઇન્વર્ટરમાં આનો મેક્સિમમ યુઝ થાય છે, અને એવી જગ્યાએ યુઝ થાય છે કે જ્યાં ફ્રીક્વન્સી છે એ ખૂબ જ વધારે રાખવામાં આવતી હોય છે. ઓલમોસ્ટ 400 હર્ટ્ઝ થી વધારે જ્યાં ફ્રીક્વન્સી હોય, બરાબર, ડીસીમાં, એવી જગ્યાએ આપણે ક્લાસ A કમ્યુટેશનનો ઉપયોગ કરીએ છીએ. એવું શું કામ? 400 હર્ટ્ઝ ફ્રીક્વન્સીની વાત શું કામ કરવામાં આવે છે તો કે જ્યારે જો 400 હર્ટ્ઝથી ઓછી ફ્રીક્વન્સી હોય તો એ કન્ડિશનમાં આપણને આ RL, આ L અને C જે છે ઇન્ડક્ટર અને કેપેસિટરની વેલ્યુ ખૂબ જ વધારે લેવી પડે, અને ખૂબ વધારે મોટી વેલ્યુના ઇન્ડક્ટર અને કેપેસિટર લેવા જાય તો એનું સાઇઝ વધારે હોય છે, તો સર્કિટ છે એ વધારે કોમ્પેક્ટ બની જાય છે અને મોટી સાઇઝમાં સર્કિટને આપણે બનાવવી પડે છે. તો એવું ના થાય એના માટે આપણે ક્લાસ A કમ્યુટેશનને લિમિટેડ કરેલો છે, કે જ્યારે 400 હર્ટ્ઝથી વધારે ફ્રીક્વન્સી હશે કે જેમાં આપણે ઇન્ડક્ટર અને કેપેસિટરની વેલ્યુને બહુ વધારે વેલ્યુની જરૂરિયાત રહેતી નથી, એટલે આપણે નાની સાઇઝના આપણને કેપેસિટર અને ઇન્ડક્ટરનો આપણે યુઝ કરી શકીએ. તો એ માટે આપણે વધારે ફ્રીક્વન્સી એટલે કે 400 હર્ટ્ઝથી વધારે ફ્રીક્વન્સીમાં આપણે ક્લાસ A કમ્યુટેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. અને અહીંયા એક કન્ડિશન એ પણ હોવી જોઈએ કે જે R, L અને C છે એ અંડર ડેમ્પ્ડ કન્ડિશનમાં હોવા જોઈએ. બરાબર. આ R, L અને C છે એ અંડર ડેમ્પ્ડ કન્ડિશનમાં હશે ત્યારે જ આપણે ક્લાસ A કમ્યુટેશનનો યુઝ આપણે પ્રોપરલી કરી શકીએ. તો આ થયું મિત્રો ક્લાસ A કમ્યુટેશન, કે જેમાં આપણે કરંટની વેલ્યુ ઘટાડી અને રેઝોનન્સ સર્કિટની મદદથી SCR ને કમ્યુટેટ કરી શકીએ છીએ. અહીંયા આપણું મેઇન SCR અહીંયા આપેલા છે બંને સર્કિટમાં એ છે, અને એમાં બે પ્રકારો એ છે કે જો લોડ હાઈ હોય તો આપણે કેપેસિટરની પેરેલલમાં રાખવાનું છે, અને લોડ જો લો હોય તો આપણે એની સિરીઝમાં રાખવાનું છે. તો આ થયું ક્લાસ A કમ્યુટેશન. ખૂબ ખૂબ આભાર.